કેશોદના અજાબ ગામે આવેલ ગોપાલધામ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ અજાબ દ્વારા જિલ્લાની અદ્યતન સુવિધા સાથેની પશુ પક્ષી પ્રાણીઓ અને બીમાર ગૌવંશ સારવાર હોસ્પિટલના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેશોદ અજાબ શેરગઢ રોડ પર આવેલ સુબા પરિવારના સુરાપુરા ગોપાલ બાપાની વાડીએ કેશોદના દાતા બિપિનભાઈ સુબા પરિવાર તરફથી પોતાની વ્યક્તિગત ખેતીની 9 વીઘા જમીન ₹1.5 થી 2 કરોડ કિંમતની આ હોસ્પિટલ અને ગૌશાળાના શુભ કાર્ય માટે દાનમાં મળેલ છે, જે હોસ્પિટલ નિર્માણ કાર્ય માટે જીવદયા ગૌસેવા ટ્રસ્ટના નામથી ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબર E8111ના નંબરથી ટ્રસ્ટ નોંધણી કરાવીને કામગીરી શરૂ કરવામાં આવેલ છે। જીવદયા ગૌસેવા ટ્રસ્ટના નામે અજાબ શેરગઢ રોડ ઉપર બિપિનભાઈ સુબાના દાનથી મળેલી 2 કરોડ રૂપિયાની જમીન ઉપર એક અદ્યતન પશુ પંખી માટેની હોસ્પિટલના બાંધકામની શરૂઆત કરી છે। આ બાંધકામ અને હોસ્પિટલ શરૂ થતાં લગભગ 10 મહિના જેવો સમય લાગશે। આ હોસ્પિટલની અંદર દરેક પશુઓ, પંખીઓ, કૂતરાઓ, બિલાડીઓની સારવાર કરવામાં આવશે। એક પંખી ઘર બનાવવામાં આવશે, એક ગૌશાળા પણ બનાવવામાં આવશે। 2 એમ્બ્યુલન્સ સાથેની ડૉક્ટરની 24 કલાકની સેવા પણ મળશે। એક્સરે જેવા મેડિકલના અદ્યતન સાધનો પણ વસાવવામાં આવશે। લેબોરેટરી પણ બનાવવામાં આવશે। એક પંખીઓને રહેવા માટે એક ચબૂતરો પણ આધુનિક રીતે બનાવવામાં આવશે। આવી સુવિધા સાથેની એક ગૌશાળાનું અમે નિર્માણ કરી રહ્યા છીએ। ત્યારે કોઈ પણ દાતાને આ ગૌશાળાની અંદર પોતાનું ફંડ આપીને આજીવન પોતાનું નામ અમર કરવું હોય તો પણ અમારો સંપર્ક કરી શકે। આ હોસ્પિટલમાં 2 વેટરનરી ડોક્ટર એક દિવસ અને એક રાતે એમ 24 કલાક સેવા મળી રહેશે। તેમજ પક્ષી ઘર, પાણીના અવેડા, ચબૂતરો, પક્ષીઓનું આશ્રયસ્થાન, ગૌવંશને રહેવા વિશાળ હવા ઉજાસ સાથેના શેડ અને નિરણ સ્ટોરેજ માટે શેડ, બગીચામાં લપસણી, હિંચકા, બેસવા માટે કુટીર, સુશોભિત ફૂલોના છોડ અને વૃક્ષોના શીતળ છાયામાં નીરવ શાંતિની અનુભૂતિ લોકોને મળશે। આ હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં આશરે 200 જેટલા છાયાના વૃક્ષોનું રોપણ કરીને ગૌવંશને કુદરતી આવાસ આપવામાં આવશે। આ કાર્યમાં દાતાશ્રીઓ તરફથી અત્યારે ખૂબ જ સરસ સહયોગ આપવામાં આવી રહ્યો છે। તેમજ કોઈ પણ દાતાશ્રીઓએ પોતાના સ્વજનના સ્મરણાર્થે ગેટ, ચબૂતરો, પક્ષી ઘર કે ગૌશાળાના શેડમાં નામ લખાવવા માટેની ઈચ્છા હોય તો ટ્રસ્ટીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। બાંધકામની કામગીરી ચાલુ છે તો સ્થળની મુલાકાત લેવા જીવદયા ગૌસેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ સુબા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે। મારું નામ હરેશ લાલજીભાઈ ઠુંબર, હું શેરગઢનો રહેવાસી છું, પણ અહીંયા આ એક ગોપાલધામની અંદર સુરાપુરાની જગ્યામાં જે બિપિનભાઈ સુબા કરીને જે જમીન દાનમાં આપી છે, આજે જેની કિંમત 1 કરોડ રૂપિયા, 1.25 કરોડ રૂપિયા જેવી જમીન દાનમાં આપી છે, એમાં અમે એક અદ્યતન ટેકનોલોજીવાળું કે જેમાં લેબોરેટરી આવી જાય અને દરેક પશુ, દરેક જીવની સારવાર માટે એવું અદ્યતન ટેકનોલોજીવાળી એક સંસ્થા ઊભી કરે છે। અને એની જે જીવદયા ગૌસેવા ટ્રસ્ટ કે જેમાં બીમાર ગાયો, બીમાર જીવ ગમે તે હોય દરેક એવી અદ્યતન ટેકનોલોજીવાળી કે જેમાં લેબોરેટરી થઈ જાય, ઓપરેશન થઈ જાય, 24 કલાક એની માટે ટીમ ડૉક્ટરની હાજર હોય એવી મોટું ભવ્ય અને દિવ્ય 8.5 વીઘા જમીનની અંદર એક અદ્યતન ટેકનોલોજીવાળું અત્યારની સુવિધા જે જોઈએ છીએ એવું એક સરસ મજાનું ટ્રસ્ટ બનાવી અને આનું આયોજન કરીએ છીએ કે સારવાર કેન્દ્ર એવું કે જે તમામ સુવિધા એની અંદર હોય, જેની અમે એવી ઝડપે તૈયારી કરી રહ્યા છીએ કે એને આખરી ઓપ 1 વર્ષદીમાં આપી દેવો છે અને જનતા માટે ખુલ્લું મૂકી દેવું છે એવી અમારી અપેક્ષા છે। તો જે કોઈ દાતાને ઈચ્છા થાય તો પ્રેરણા ભગવાન કરે એને આમાં કાંઈ દાન આપવું હોય અને યોગદાન કોઈ બંધાવવા માટે, કોઈ એની તકતી લગાડવા માટે, તો એ પણ સુવિધા છે અહીંયા। બાકી આ ટ્રસ્ટ એટલી સક્રિય છે કે લોકેશન અમારું છે શેરગઢ અજાબ રોડ છે અને અજાબની જે જમીન છે એની અંદર આ ઊભું થાય છે। ગોપાલધામ સુબા પરિવાર જે જમીન દાનમાં આપી છે એના અમે ટ્રસ્ટીઓ તરીકે અત્યારે અહીં કાર્ય કરી રહ્યા છીએ। તો જે કોઈને પણ કાંઈ ઈચ્છા થતી હોય એ સંપર્ક કરે। વહેલી તકે આને જેમ બને એમ ખુલ્લું જનતા માટે મૂકવું છે એવી અમારી ઈચ્છા છે।
અદ્યતન ટેકનોલોજી સાથે આપણી જીવદયા માટે જય ગોપાલ બાપા.